સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં બ્રિજ ઉતરતા અકસ્માતની ઘટના બની હતી। ટ્રક ચાલકે બે બાઇક ચાલકોને અડફેટમાં લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિને પગના ભાગે ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। કાપોદ્રા બ્રિજ ચડતા સમયે પૂરપાટ ઝડપે આવતા એક ટ્રક ચાલકે બે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પૂર્ણગામ વિસ્તારમાં આવેલી શંકરનગર સોસાયટીમાં 44 વર્ષીય માલવિયા ભૂપતભાઈ લાલજીભાઈ બાઇક પર કાપોદ્રા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન કાપોદ્રા બ્રિજ પર પૂરપાટ ઝડપે દોડી રહેલા રાધેશ્યામ ટ્રાન્સપોર્ટના ટ્રકના ચાલકે પહેલા તેમની બાઇકને અડફેટમાં લીધી અને ત્યારબાદ અન્ય એક બાઇકને પણ અડફેટમાં લીધી હતી। ગમખ્વાર અકસ્માતમાં ભૂપતભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ભીમસિંહ પટેલ સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પીક અવર્સમાં થયેલા અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા। બેફામ ટ્રક ચાલકે બે બાઇકને અડફેટમાં લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। આ ઘટના અંગેની જાણ થતાં જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। કાપોદ્રા પોલીસે ઘટના સ્થળેથી ટ્રક ચાલકની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યારે અકસ્માતમાં મોતને ભેટનારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે।